यत्संकल्पात् पतितपनो वाति वात समिंदे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरेलीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। છેલ્લા થોડા દિવસથી આપણે આ અક્ષર પુરુષોત્તમ દર્શન પ્રવચન માળા એનો આપણે લાભ લઈ રહેલા છીએ. હજુ પણ થોડા દિવસો સુધી આ પ્રવચન માળા એનો આપણે લાભ પ્રાપ્ત કરવાના છીએ. આ પ્રવચન માળા પાછળ એટલો જ ઉદ્દેશ્ય કે હેતુ રહેલો છે કે આપણે બધાએ અક્ષરરૂપ થવાનું છે. આપણે બધાએ બ્રહ્મરૂપ થવાનું છે. આપણે બધાએ પુરુષોત્તમ નારાયણની સેવામાં રહેવાનું છે. આપણે અક્ષરધામના અધિકારી બનવાનું છે. જ્યાં સુધી આપણી અંદર જ્ઞાન નહીં હોય, જ્યાં સુધી એવી સમજણ નહીં આવે, ત્યાં સુધી કોઈ દિવસ ક્યારેય અક્ષરરૂપ નહીં બની શકીએ. યદ્યપિ આપણને જબરદસ્ત પ્રાપ્તિ થયેલી છે, યદ્યપિ આપણે શુદ્ધ સંપ્રદાયની અંદર અનુયાયી તરીકે એક યા બીજી રીતે સેવા આપી રહેલા છીએ, પરંતુ જો સમજણ નહીં હોય, જ્ઞાન નહીં હોય તો મુક્તિને પ્રાપ્ત નહીં કરી શકીએ. એટલા માટે તો વેદોની અંદર બહુ સુંદર એક વાત કરવામાં આવી, ઋતે જ્ઞાનાન્ન મુક્તિ. જ્ઞાન વગર મોક્ષ ન થાય, જ્ઞાન વગર આપણે મુક્ત અવસ્થાને પ્રાપ્ત ન કરી શકીએ. એટલે જ્ઞાનની સમજણની બહુ જરૂરિયાત રહેલી છે. અત્યારે આ વિકસિત યુગની અંદર તમે બધા યુટ્યુબમાં કે પછી ગૂગલ સર્ચની અંદર ઘણા બધા પ્રકારની માહિતી પ્રાપ્ત કરી શકો છો. અને ઘણા એવા પ્રોગ્રામ્સ પણ થતા હોય છે, જે હાસ્યના પ્રોગ્રામ્સ હોય અથવા તો માહિતીઓના પ્રોગ્રામ્સ બધા હોય, એન્ટરટેનમેન્ટ આપણને પ્રાપ્ત થાય એવા પણ પ્રોગ્રામ્સ બધા ટીવીમાં, યુટ્યુબની અંદર કે આ ગૂગલની અંદર બધું આવતું હોય છે. પરંતુ આ પ્રવચન માળા એવા પ્રકારની નથી. આ પ્રવચન માળા પ્યોર આપણે
આપણા સંપ્રદાયનું નોલેજ પ્રાપ્ત કરી શકીએ. વિધાઉટ નોલેજ વી કેન નોટ ગેટ અક્ષરધામ. We cannot sustain in our life. If you want to progress in your life, you have to understand the form of soul and the form of God. જ્યાં સુધી આપણને એવું નોલેજ ન હોય ત્યાં સુધી આપણે કોઈ દિવસ આગળ ન વધી શકીએ. We have to acquire knowledge. આપણે નોલેજને પ્રાપ્ત કરવું જ જોઈએ. અને એ જો આપણે મેળવીશું તો જ ખરેખર વી કેન પ્રોગ્રેસ ઇન અવર લાઈફ. તો જ આપણે આપણા જીવનની અંદર પ્રોગ્રેસ કરી શકીશું. અન્યથા જ્યાં હશું ત્યાંને ત્યાં જ રહેશું. જેટલા દેશોએ પ્રગતિ કરેલી છે એ તમામ દેશોની અંદર એક વસ્તુ તમને જોવા મળશે કે એ લોકોએ કંઈક ચિંતન મનન કરી અને પોતાના દેશની પ્રગતિ કરી છે. દેશની પ્રગતિ કરવી હોય, કોઈ ઇન્સ્ટિટ્યુશનની પ્રગતિ કરવી હોય કે વ્યક્તિગત જીવનની અંદર કંઈ પ્રગતિ કરવી હોય તો એના માટે નોલેજની ખૂબ આવશ્યકતા કે જરૂરિયાત રહે. એટલે આ અક્ષર પુરુષોત્તમ પ્રવચન માળા એની પાછળનો આપણો આ ઉદ્દેશ રહેલો છે. એને બરાબર રીતે આપણે સમજવો જોઈએ. આમ તો આ પ્રવચન માળા ક્લાસ માટે રહેલી છે, પરંતુ આપણે માસ માટે આ પ્રવચન માળા કરી નાખેલી છે. કારણ કે ક્લાસ માણસો એને સમજી શકે. 1 to 1 જ્યારે કંઈ પણ આપવામાં આવે તો વ્યવસ્થિત રીતે સમજી શકે. પણ આપણે આ માસ સમાજની અંદર થોડું ડાયલ્યુટ કરીને આને સમજાવી રહેલા છીએ. આટલી પૂર્વ ભૂમિકા બાંધી અને આપણે વિષયને સ્ટાર્ટ કરીએ. બે વસ્તુ આપણે બધા સમજી ચૂકેલા છીએ, એનું અનુસંધાન જોડી અને આપણે આગળ વધીએ. એક તો આપણે બધાએ એવું પ્રાપ્ત કર્યું જ્ઞાન કે જીવાત્મા જ્ઞાનનું સ્વરૂપ છે અને જીવાત્માની અંદર જ્ઞાન રહેલું છે. જીવાત્મા બનેલો છે એ જ્ઞાનનો અને જીવાત્માની અંદર પણ જ્ઞાન રહેલું છે. એને રામાનુજ સંપ્રદાય પ્રમાણે આપણે બે શબ્દો કહેલા હતા. આમ તો તમને યાદ રહ્યા જ હશે. ન યાદ રહ્યા હોય તો હું તમને યાદ કરાવી દઉં. ધર્મીભૂત જ્ઞાન જે જીવાત્માનું સ્વરૂપ છે અને જીવાત્માની અંદર જે જ્ઞાન રહેલું છે એને કહેવાય ધર્મભૂત જ્ઞાન. બરાબર? ધર્મીભૂત જ્ઞાન એટલે જીવાત્મા અને ધર્મભૂત જ્ઞાન એટલે જીવાત્માની અંદર રહેલું જ્ઞાન. આ બે અહીંયા આગળ હવે તરત એનો ઉપયોગ આપણે કરવા જઈ રહેલા છીએ. આજે આપણે આગળ વધીએ. જીવ કેવો છે? જ્ઞાતા છે, કર્તા છે અને ભોગતા છે. આ ત્રણ વસ્તુની આપણા વ્યક્તિગત જીવનની અંદર ખૂબ જરૂરિયાત રહેલી છે. આપણે જ્ઞાતા પણ છીએ, કંઈક કરીએ પણ છીએ અને કંઈક ભોગવીએ પણ છીએ. આ ત્રણ વસ્તુઓ આપણા જીવનની અંદર રહેલી છે. સૌથી પહેલા જ્ઞાતા એટલે કે જાણનારો. જીવ જ્ઞાન સ્વરૂપ છે અને જીવાત્માની અંદર જ્ઞાન ગુણ પણ રહેલો છે, જે આપણે જાણી ગયા છીએ. જીવાત્માની અંદર જે જ્ઞાન છે ગુણ, એ જ્ઞાન અંતઃકરણની સાથે જોડાય, અંતઃકરણ ઇન્દ્રિયોની સાથે જોડાય, ઇન્દ્રિયો વિષયની સાથે જોડાય. એટલે વિષયનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ. જગતની અંદર આપણે ડાયરેક્ટ જીવાત્મા જોડાતો નથી. બરાબર? જ્ઞાન દ્વારા એ જોડાઈ રહેલો છે અને વિષયનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ. અનંત પ્રકારના વિષયો
સમાજની અંદર રહેલા છે એ તમામ વિષયનું નોલેજ કે જ્ઞાન પ્રાપ્ત કરનારો કોણ છે? જીવાત્મા. જેના દ્વારા પ્રાપ્ત કરે છે એ છે અંતઃકરણ, ઇન્દ્રિયો અને અંદર રહેલું જ્ઞાન. તો જીવાત્માની અંદર 3 વસ્તુ છે: જ્ઞાતૃત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ. જ્ઞાતૃત્વ એની અંદર છે એટલે જ્ઞાતા, કર્તૃત્વ એની અંદર છે એટલે કર્તા, ભોક્તૃત્વ એની અંદર છે એટલે ભોક્તા. જ્ઞાતા, કર્તા ને ભોક્તા આ જીવ રહેલો છે. તો જીવાત્માની અંદર આ 3 વસ્તુ રહેલી છે. એની અંદર સૌથી પહેલા જીવ જાનાતી એટલે કે જાણે છે. આપણે કોઈ પણ વસ્તુને જાણીએ છીએ. ત્યાર પછી ઈચ્છતી એટલે કે ઈચ્છા ધરાવે છે. કોઈ પણ જીવાત્મા છે એને ઈચ્છા થાય છે. અત્યારે હમણાં તમને ધારો કે સભા પૂરી થઈ ગયા પછી પ્રસાદ ગ્રહણ કરવાની ઈચ્છા થાય તો તમે પ્રસાદ ગ્રહણ કરો. આજે નથી પ્રસાદ, આપણે પ્રસાદ રાખેલો નથી, પણ તમને કંઈ પણ ઈચ્છા થાય, કોઈને ઊંઘવાની ઈચ્છા થાય, કોઈને વળી કંઈક બીજા પ્રકારની ઈચ્છા થાય. માણસ છે, અનંત ઈચ્છાઓ આપણને થતી હોય છે સવારથી સાંજ સુધી. બીજું યતતે એટલે કે પ્રયત્ન કરે છે. કોઈ બેઠા નથી રહેતા, સવારથી સાંજ સુધી કોઈ બેઠા નથી રહેતા. કંઈક ને કંઈક પ્રવૃત્તિ તો આપણે કરીએ છીએ. એટલે જાનાતી, ઈચ્છતી, યતતે પ્રયત્ન કરે છે. અને ચોથું કરોતી કરે છે કંઈક. અને પાંચમું ભૂંગતે એટલે કે ભોગવે છે. શું જીવાત્મા ભોગવે છે? જે કર્મ કરેલા હોય એના ફળ ભોગવે છે. આપણે તો કરેલા ભોગવવા જ પડે ને, તારે કરેલા ભોગવવા જ પડે ને. બીજ બોયા બબુલ કા આમ કહા સે હોય. તમે બાવળનું બી વાવેલું હોય એમાં કોઈ દી કેરી આવે? એવા ખરાબ કર્મ કરેલા હોય એના દ્વારા સારું ફળ મળે કોઈ દિવસ? કોઈ દિવસ સારું ફળ એના દ્વારા પ્રાપ્ત આપણને ન થાય. એટલે કરેલા ભોગવવા જ પડશે. એમાંથી કોઈ બચી શકવાનું નથી. એટલે પગલું ભરતા પહેલા 50 વખત વિચાર કરવો કે હું શું કરી રહેલો છું. એટલે જીવ લૌકિક અને પારલૌકિક વિષયોને જાણે છે. એટલે કે એને જાણવા માટે ઉદ્યત થયેલો છે. એટલે લૌકિક અને પારલૌકિક સુખને ઈચ્છે છે, જાણે છે અને ઈચ્છે છે. લૌકિક અને પારલૌકિક કર્મ કરે છે. પારલૌકિક કર્મ એટલે સેવા, ભક્તિ, ઉપાસના વગેરે વગેરે આપણે કહીએ. તો જીવાત્મા લૌકિક અને પારલૌકિક સુખને પોતે ભોગવે પણ છે. એટલે કરતા પણ છે અને જ્ઞાતા પણ છે અને ભોગતા પણ રહેલો છે. હવે આ 3 વસ્તુને જરા વ્યવસ્થિત રીતે આપણે સમજીએ. આટલો આપણે સમજી ચૂક્યા. જીવને જ્ઞાતા, કરતા અને ભોગતા ન માનવામાં આવે તો તમામ શાસ્ત્રો નિરર્થક થઈ જાય. જેટલા શાસ્ત્રો કંઈ દેશ વિદેશની અંદર રહેલા છે, કોઈ પણ ધર્મના શાસ્ત્રો, એટલા આપણા ધર્મના વાત નથી કરતા, પણ તમામ ધર્મના શાસ્ત્રો એ નિરર્થક થઈ જાય. એટલે જીવ જ્ઞાતા, કરતા અને ભોગતા રહેલો છે. કેમ? તો જીવ કંઈ જ જાણી શકતો ન હોય, કંઈ જ ઈચ્છા ન કરી શકતો હોય, અથવા તો કંઈ પ્રકારનું કર્મ જ કરી શકતો ન હોય, તો કંઈ ભોગવી શકતો પણ હોતો નથી. તમે જાણો તો જ કરો
અને કરો તો જ તમે ભોગવો. જો જાણો નહીં તો કરતા હોતા નથી. જો તમે પૈસાનો મહિમા જાણ્યો છે ને, કેટલો સરસ જાણ્યો છે, તરત બધા હા પાડી પાછી. એમાં જરાય વાર ને કે એમાં ઊંઘે નથી આવતી પાછી. તમે પૈસાનો મહિમા જાણ્યો છે તો સવારથી સાંજ સુધી કર્મ કરો છો. ઘણા તો રિટાયર થઈ જાય ને પછી પાછી બીજી નોકરી શોધતા હોય છે, અને નોકરી ન હોય તો કંઈક બીજું શોધે કે જેના દ્વારા આવક પ્રાપ્ત થાય. જો પૈસાનો મહિમા જાણ્યો તો પૈસાને માટે પ્રવૃત્તિ તમે કરી, અને પછી એમાંથી જે આવક થાય એનું ફળ તમે ભોગવો છો. જાણો, કરો અને ભોગવો. એટલે શાસ્ત્રોની અંદર જીવાત્માનું કર્તૃત્વ, જ્ઞાતૃત્વ અને ભોક્તૃત્વ કહેલું છે. એનો મતલબ એવો થયો કે શાસ્ત્રો સાચા છે, અને જો આ જીવાત્માની અંદર ત્રણ ન હોય તો શાસ્ત્રો બધા નિરર્થક એ નીવડતા હોય છે. એટલે જ શાસ્ત્રોની અંદર જીવને જ્ઞાતા, કરતા અને ભોગતા એમાં બતાવવામાં આવેલું છે. એક બ્રહ્મસૂત્ર છે, ભગવાન વેદવ્યાસે લખેલું એક બ્રહ્મસૂત્ર. એની અંદર વાત એ કરવામાં આવી, કર્તા શાસ્ત્રાર્થ વત્વાત. એટલે કે શાસ્ત્રો બધા સાર્થક રહેલા છે. હવે આ બધા શાસ્ત્રો સાર્થક છે, અને એ શાસ્ત્રો આપણા ઋષિ મુનિઓએ પ્રગટ કર્યા છે. એટલું યાદ રાખો, જે અનાદિકાળથી વાણી ચાલી આવે છે એ વાણીના વ્યવસ્થિત રીતે અર્થ કરી અને ઋષિઓએ, મુનિઓએ આપણને શાસ્ત્રો આપેલા છે. ઋષિઓ માટે એક શબ્દ સરસ વાપરીએ છીએ આપણે, ઋષયઃ આર્ષ દ્રષ્ટારઃ, ઋષયઃ કવયઃ. આ બે શબ્દ બહુ સુંદર છે. આર્ષ દ્રષ્ટારઃ એટલે દૂરનું જોઈ શકે અને એ સમજી શકે. કવયઃ પણ ઋષિઓ માટે શબ્દ વપરાયેલો છે. જ્યાં આપણી આંખ ન પહોંચે ત્યાં અનુભવ પહોંચે. જ્યાં આંખ ન પહોંચે ત્યાં આપણો અનુભવ પહોંચે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી. આપણને કહેવતો આપણે બધી સાંભળેલી એ છે. એટલે અહીંયા આગળ જીવને જ્ઞાતા, કરતા અને ભોગતા બતાવવામાં આવે છે. જીવની અંદર હવે થોડું સૂક્ષ્મ છે, એને બરાબર રીતે સમજો. જે ધર્મીભૂત જ્ઞાન એટલે કે આપણો ઇટસેલ્ફ જીવાત્મા, એની અંદર ધર્મભૂત જ્ઞાન એટલે કે રહેલું જ્ઞાન. હવે જે ઇટસેલ્ફ જીવાત્મા છે એની અંદર જ્ઞાતૃત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ જે સ્વાભાવિક ગુણો રહેલા છે, ઔપાધિક નથી, જે અંદર છે જ ઇનબિલ્ટ આપણે કહીએ, આ ગુણો રહેલા છે. બહારથી આવેલા ગુણો રહેલા નથી. પણ દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ અને ઇન્દ્રિયોના જે બધા દેવતાઓ છે એના દ્વારા અભિવ્યક્ત થાય છે. આ જરાક ઊંડો આવી ગયેલું છે. આપણા જીવાત્માની અંદર જ્ઞાતૃત્વ છે, કર્તૃત્વ છે અને ભોક્તૃત્વ રહેલું છે. સમજાય તો ડોકા હલાવજો, ન સમજાય તો ના પડજો. ઘણી વખત શું કે જીવાત્માની અંદર જ્ઞાતૃત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ રહેલું છે, સ્વાભાવિક છે. બહારથી ઊંચી ઉધારનું કરેલું નથી, ઔપાધિક નથી. પણ એ આપણે અનુભવી ક્યારે શકીએ છીએ કે જ્યારે દેહ ભગવાન આપણને આપે, ઇન્દ્રિયો ભગવાન આપણને આપે, અંતઃકરણ ભગવાન આપણને આપે, ઇન્દ્રિયોના દેવતાની સહાય હોય તો જ અંદર રહેલો જ્ઞાતૃત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ એને આપણે સમજી શકીએ છીએ. બરાબર છે? લગભગ બધા સાથે રહેલા અત્યારે છો. જીવાત્માને જ્ઞાતા, કરતા કે ભોગતા માનવાથી
જીવના સ્વરૂપમાં કોઈ પ્રકારનો વિકાર ઉત્પન્ન નથી થતો. જીવાત્મા જીવો છે એવો ને એવો રહે છે. એને આ ત્રણ માનો તમે, જ્ઞાતૃત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ અથવા જ્ઞાતા, કર્તા ને ભોગતા, તો એની અંદર એના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, એમાં કોઈ વિકૃતિ આવતી નથી. પણ એના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આપણને જોવા મળતું નથી. હવે એક વસ્તુને જરાક સમજીએ. આપણી અંદર જે જ્ઞાન છે, કયું જ્ઞાન? ધર્મભૂત જ્ઞાન. બરાબર છે? ધર્મભૂત જ્ઞાન. હવે ધર્મભૂત જ્ઞાનમાં જ વિકાર અથવા તો રૂપાંતર કે પરિવર્તન થાય છે. જીવના સ્વરૂપથી અપૃથક છે આ જ્ઞાન, એ જુદું પડતું નથી. જીવાત્મા અને જે એનું જ્ઞાન, એ બે કેવા કહેવાય? અપૃથક. મારી સાથે એક શબ્દ બોલજો, અપૃથક એટલે અભિન્ન. અપૃથક એટલે અભિન્ન. બરાબર છે? અપૃથક એટલે ભિન્ન નહીં, અભિન્ન એટલે બે ભેગા જ રહેલા. ક્યારથી ભેગા છે? અનાદિકાળથી. એ કોઈ દિવસ શરૂઆત એની થયેલી નથી. બરાબર છે? આ બે આ રહેલા. હવે જીવાત્માની અંદર જ્ઞાતૃત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ છે. એ જે જીવાત્મામાં જ્ઞાન રહેલું છે, ધર્મભૂત જ્ઞાન, એના દ્વારા આપણને અનુભવાય છે, અન્યથા અનુભવાતું નથી. આ જ્ઞાન જ્યારે દેહની સાથે જોડાય કે ઇન્દ્રિયોની સાથે જોડાય કે અંતઃકરણની સાથે જોડાય કે વિષયોની સાથે જોડાય, ત્યારે જ આપણને ખબર પડે કે મારી અંદર જ્ઞાતૃત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ રહેલું છે. અન્યથા આપણને ખબર પડે એવું નથી. આ થોડુંક આપણે ઊંડાણથી સમજી રહેલા છીએ. આથી વિશેષ હવે ઊંડાણમાં જવું નથી. એટલે જીવ સ્વરૂપતઃ નિર્વિકાર છે, એમાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી. શુદ્ધ જીવાત્મા છે, એકદમ પવિત્ર જીવાત્મા છે. આ કેટલું બધું આપણને આના દ્વારા આ સમજાય છે. આપણે એકદમ પ્યોર છીએ, બિલકુલ પોતાની જાતને એવું માનવું નહીં કે મારી અંદર દોષો, સ્વભાવ, પ્રકૃતિ રહેલી છે. આ જ મોટામાં મોટી સાધના છે, અતિશય મોટી સાધના છે. આ સાધના જો આપણે કરી શકીએ તો સંપ્રદાયનું રહસ્ય સમજી શકીએ. આપણે બીએપીએ સંસ્થાનું રહસ્ય સમજી શકીએ. યોગી બાપા એક બહુ સુંદર વાત કરતા હતા. યોગી બાપા કે સંતો ગામડે ગામડે વિચરણ કરે છે, શું ધર્માદો ઉઘરાવવા માટે વિચરણ કરે છે? ના. યોગીજી મહારાજ કે સંતો ગામડે ગામડે વિચરણ કરે છે એ જ્ઞાન આપવા માટે અને જીવોને બ્રહ્મરૂપ કરવા માટે વિચરણ કરી રહેલા છે. પણ સમાજની અંદર એટલા બધા પ્રશ્ન છે, તમે તમારા ઘરમાંથી જ નવરા નથી થતા. તમે તમારા ઘરમાંથી જ નવરા નથી થતા. એટલે આ સાંભળવાનો કોઈ તમને અવકાશ અથવા તો ઈચ્છા જ થતી હોતી નથી. એટલા માટે ઘરમાંથી તમે પરવારી જાઓ. એકદમ ઘરના પ્રશ્નોને ફેંકી દો, ઘરના પ્રશ્નોને બંધ કરી દો, ઘરના પ્રશ્નોને ટાળી નાખો, તો તમને અહીંયા આગળ શરૂઆત થશે. હવે જો તમે નીલકંઠ વર્ણીની અંદર જશો, નીલકંઠ વર્ણીનો હોલ છે ને, આપણે એમાં જશો, મોટા ભાગના પ્રાર્થના શું કરે? દીકરો નથી, હે ભગવાન દીકરો આપજો તમે મને. ધંધો સારો ચાલતો નથી, તો મને એવા આશીર્વાદ આપો કે મારો ધંધો સારો ચાલે. કોઈક ને કંઈક રોગ છે, કોઈક ને કંઈક નાના મોટા પ્રશ્ન છે, અભિષેક કરે છે, સારું છે. બહાર જવા કરતા અહીંયા આગળ તમે અભિષેક કરો છો એ સરાહનીય છે અને સારું રહેલું છે. પણ તમારા ઘરના બધા જ પ્રશ્નો હલ થઈ જાય એટલે બધું પૂરું થઈ ગયું.
તમામ પ્રશ્નો તમારા હલ થઈ જાય. એવા કેટલાય ઘર રહેલા છે જેના ઘરની અંદર કોઈ પ્રશ્ન જ નથી. તો એવા પ્રશ્ન વગરના ઘર તમને ઘણા બધા જોવા મળે. એટલે માણસ સુખી થઈ જાય. માણસ એમ બસ સુખી થઈ જાય એવું છે? એવું બિલકુલ રહેલું નથી. તમે જો ધડો આવી ગયો, ધડો થઈ ગયો એટલે એની અંદર કંઈ આવી જાય. જેમ ત્રાજવા હોય, ત્રાજવા એમાં એક બાજુ કંઈક વાસણ મૂકેલું હોય અને એની અંદર પછી આપણે ઘી લેવા ગયા હોઈએ તો ઘી લેવા જઈએ તો પેલા ધડો કરીએ. ધડો કરીએ એટલે શું? એક બાજુ વાસણ મૂકીએ તાજવાના પલ્લામાં અને બીજી બાજુ વાસણના માપનું કંઈક તોલ મૂકીએ. એટલે બે પલ્લાને શું કરીએ? સરખા. હવે બે પલ્લા સરખા થઈ ગયા પછી આપણે વાસણની અંદર કંઈ ઘી કે મૂકતા હોઈએ છીએ અને ત્યાર પછી આ બાજુ જેટલું એનું વજન હોય એ પ્રમાણે આપણે જે લેવાનું હોય તે 200 કે 500 ગ્રામ કે કિલો વગેરે વગેરે. પણ ધડો કરીએ એટલે કંઈ પદાર્થ આવી ગયો છે કંઈ? તમે એકદમ સ્વસ્થ થઈ જાઓ દેહે કરીને, પૈસાએ કરીને, કમ્પ્લીટ કોઈ તમને ઘરના પ્રશ્ન ન હોય, દીકરા દીકરીના, એટલે શૂન્ય થઈ ગયા તમે. હજુ શરૂઆત નથી કરી હો, યાદ રાખજો. કોઈ શરૂઆત બિલકુલ કરેલી નથી તમે. તમે ત્યાં ને ત્યાં તો ઝીરો લેવલે તમે આવી ગયા. હવે શરૂઆત કરવાની હોય તો આધ્યાત્મિક જ્ઞાનથી હવે શરૂઆત કરવાની કે હું કોણ છું ત્યાંથી હવે શરૂઆત કરો. પ્રશ્ન જ ઓલા એટલા હોય તમે કોણ છું હું એનો ક્યાં પ્રશ્ન જ રહે છે. એટલે મોટા ભાગનો ટાઈમ હરિભક્તોનો આવી જ પ્રવૃત્તિની અંદર પસાર થાય છે. અને થોડોક સમય મળે તો પેલા હાસ્યના પ્રોગ્રામની અંદર આપણે એટેન્ડ થઈ જઈએ પાછા અને એમ થોડી વાર હસી લઈએ આપણે. થોડી વાર હસીએ તાલ. એ જે ઘણી વખત તમે યુટ્યુબની અંદર આજે અમુક એવા કલાકારો હોય અને હસાવતા હોય અને પછી પાછળ તાલીઓ વગડતી હોય, એ તાલીઓ ઉમેરેલી હોય છે. જે બધા હસતા હોય છે ને એ પણ ખોટું હસતા હોય છે અને તાલીઓ બધી ઉમેરેલી જ હોય છે, કારણ કે ત્યાંના જમાનામાં બધું ઉમેરી શકાય એવું છે. હવે તમે પ્રોગ્રામ કર્યો અને તાલીઓ વગાડી દીધી એટલે કાર્યક્રમ તમને કહો મજા આવી ગઈ. શું તમને મજા આવી મને કહો? તમને મજા શું આવી? ઘરે આવીને માણસ ફરવા જતો હોય છે, ફરવા જાય. હવે ફરવા તમે જાઓ 3-4 વસ્તુ જ છે ફરવા જેવી. એક તો તમે ડુંગરા ઉપર જશો, બીજું નદી કિનારે જશો અને ત્રીજું સમુદ્ર કિનારે જશો અને ચોથું જંગલમાં જશો અને 5મું શહેરમાં જશો. બરાબર? આથી વધારે ક્યાં જવાનો? ગઈકાલે અમે તિથલ હતા, બાજુમાં દરિયા કિનારો હતો. આમ એક વખત આમ ગયા ને એક વખત આમ ગયા. પ્રવચનને વાર હતી એટલે ત્યાં શિબિર હતી, પ્રવચન કરવા માટે ગયા હતા. તો દરિયા કિનારે બસ જોવાઈ ગયું, પૂરું થઈ ગયું. બાકી પાણી છે ને બીજું શું. ત્યાં આગળ પૂછ્યું કે અહીંયા આગળ લોકો આવે છે શું કરે? કે ઘણા મુંબઈથી આવે છે સવારે અને પછી અહીંયા આગળ ત્યાં આપણા ઉતારાની અંદર ઉતરે અને દરિયો થોડો સમય જુએ, ખાઈ પીએ અને પાછા જતા રહીએ. મુંબઈની ગીરદીમાંથી થાક્યા હોય એટલે દરિયા કિનારે આવે ને થોડું હરે ફરે ને પાછા જતા રહીએ. તો એ પાછા જતા રહીએ એટલે શાંતિ થઈ ગઈ ને જીવનની અંદર, સુખ આવી ગયું ને જીવનની અંદર. ઘણા જંગલમાં ફર્યા, જંગલમાં તમે સિંહ જુઓ, કહો સિંહ જોયો મેં. તો સિંહ જોયો તો શું તે જોયું બીજું હું? તો પાંજરામાં સિંહ તને જોવા મળે, ફોટામાં સિંહ જોવા મળે. સિંહ જોયો મેં. જુનાગઢમાં જાઓ અને સિંહ જુઓ, હાથી જુઓ, સિંહ જુઓ, ઊંટ જુઓ, પ્રાણીઓ જુઓ છો તમે અને જોઈ ના આવો એટલે ઘરમાં શાંતિ થઈ ગઈ તમને. ઘણા સુરતમાં રહેતા હોય ને મુંબઈ જોવાની ઈચ્છા થાય, બરાબર? મુંબઈમાં રહેતા હોય ન્યુયોર્ક જોવાની ઈચ્છા થાય, ન્યુયોર્કમાં જોતા રહેતા હોય ટોક્યો જોવાની ઈચ્છા થાય. શહેરમાં ફરીને આપણે પાછા આવતા રહીએ, શહેરમાં ફરીને આવતા રહીએ એટલે શાંતિ થઈ ગઈ આપણને. તમે ઘણી વખત ખાવા જતા હો છો,
અંદર આમ ચેન્જ મળે ને કે આજે ઢોસા ખાવા જવાશ, આજે પૂરણપોળી ખાવા જવીશ, આજે ફલાણું ખાવા જવું છે, વગેરે વગેરે. એ ખાઈને તમે પાછા આવો એટલે તમને આમ શાંતિ થઈ ગઈ. વિચાર તો કરો. જેને ધોળા આવી ગયા એ 10 વખત વિચાર કરે. ખાઈ ખાઈને થાક્યા, ફરી ફરીને થાક્યા, તો હજુ કશું અંદર તો ફેરફાર થયો નથી. તો હવે ક્યારે થવાનો છે ફેરફાર? થશે ક્યારે? મરીશું ત્યારે ફેરફાર થવાનો છે, ધામમાં જશું ત્યારે ફેરફાર થવાનો છે. એટલે બહુ જ અગત્યનું રહેલું છે, એના માટે આપણે આ સમજાવી રહેલા છીએ. એટલે જીવના સ્વરૂપથી અપૃથક કેતા ભિન્ન ન હોય એવું જે જ્ઞાન, એને લઈ અને આપણને જ્ઞાતૃત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ સમજાય છે. આ ધર્મભૂત જે જ્ઞાન છે એની જ સંકોચ અને વિકાસ અવસ્થા છે. પણ ધર્મીભૂત જ્ઞાન જે જીવાત્મા જ્ઞાનનું સ્વરૂપ છે એની કોઈ સંકોચ ને વિકાસ અવસ્થા રહેલી નથી. એ તો એમનું એમ જ રહેલું છે. એટલે જુદી જુદી અવસ્થાઓની અંદર આપણને આ જ્ઞાતૃત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ જેવા રૂપાંતરો જોવા મળે છે. એ જે જીવની અંદર જ્ઞાન રહેલું છે એના જ બધા રૂપાંતરો છે. પણ ઇટસેલ્ફ જીવાત્માની અંદર કોઈ પણ પ્રકારનું એવું રૂપાંતર રહેલું એ નથી. આટલી વાત આપણે સમજીએ કે જીવાત્મા સંપૂર્ણ એ નિર્વિકાર છે, એમાં કોઈ પણ પ્રકારના વિકારો રહેલા નથી. જે દિવસે આપણને આ વસ્તુ સમજાશે એ દિવસે તમે જ્યાં બેઠા હશો ને ત્યાં કૂદકા મારવા માંડશો. કૂદકા, રીસર કૂદકા. ધારો કે અત્યારે મારે મિલિનભાઈને એક પ્રશ્ન પૂછવો છે. આમ તો કહેવું છે કે મિલિનભાઈ, અત્યારે મને ખબર નથી તમારી પાસે કેટલી મિલકત છે, પણ તમારું જે ઘર છે એ લગભગ 600 વારમાં ઘર રહેલું છે. એટલે અડાજણના ભાવ પ્રમાણે લાખ રૂપિયા જો ગણવામાં આવે તો 6 કરોડનું તમારો બંગલો અથવા તો ઘર છે, 6 કરોડનું. અને બાકીનો તમારો જે બિઝનેસ જુદો જુદો હોય તે. એટલે 6 કરોડના ઘરની અંદર તમે અત્યારે રહો છો. હવે કાલે કદાચ તમને એવું કહેવામાં આવે કે મિલિનભાઈ, તમને 100 કરોડ રૂપિયા નગદ આપવામાં આવે છે, 100 કરોડ, અને ભેટ આપવામાં આવે છે. પાછી એવું નહીં કે પાછા લઈ લેવામાં ઓછી ઉધારના, એવા નહીં, પણ તમને 100 કરોડ રૂપિયા ભેટ આપવામાં આવે છે સરસ રીતે. અને 100 કરોડના થેલા તમારે તમારી ગાડીની અંદર લઈ જવાના છે. એક વખતમાં તો ન લઈ જવાય, 2-3 વખત આમ થાય ને ગાડી. અને તમે ઘરે ન લઈ જાઓ, કારણ કે સેફમાં જ મૂકવા પડે, નહીં તો કાર્યક્રમ પૂરો કરી નાખે એ તમારો. હવે 100 કરોડ રૂપિયા એક સાથે તમને આમ આવી ગયા એટલે શું થઈ ગયું તમારી અંદર? અને તમારો આનંદ શું વધી ગયો? એમાં કઈ વધ્યો? ઘરમાં પૈસા પડ્યા છે, થોડી વાર તમને મજા આવી. શું મજા શું આવી? તમે એનાલિસિસ તો કરો. આપણે કોઈ દિવસ એનાલિસિસ જ કરતા નથી. એમ બસ જન્મે માણસ લગભગ 25 વર્ષ સુધી તો એ ભણવા ગણવામાં ધરમાં પડ્યો હોય, એટલે એમાં કાંઈ એનાલિસિસનો ટાઈમ ન હોય. અને 25 પછી તમે શું કરો? લગ્ન કરો, બરાબર. હવે વાઈફ આવી ગયા હોય, તમારા વાઈફ આવી જાય એટલે એના પ્રશ્ન અડધા હોય, અડધા તમારા પ્રશ્ન, બેયના પ્રશ્નો થઈ જાય. એટલે બેયના પ્રશ્ન થાય એટલે એમાં પાછું થોડુંક કરો. અને એમાં એક દીકરો થાય કે દીકરી થાય, બરાબર, એટલે એના પાછા પ્રશ્નો શરૂ થઈ જાય. અને એને ભણાવવાને ગણાવવાને ધર ઉધર કરાવવાનું, અને એ ચાલે પાછું જ્યાં સુધી પરણે નહીં ત્યાં સુધી. એટલે એને ધંધે લગાડવાનું પાછું. અને એમાંય જો ને હરકી નોકરી ન મળી, ઘરકો ધંધો ન ગોઠવાનો, તો એ પાછા પ્રશ્ન તમે. એટલે 60-70 વર્ષે તમને ખબર પડે કે ઓહ ગયું બધું, ગયું, હવે શું છે, પૂરું થઈ ગયું, કાર્યક્રમ પૂરો થઈ ગયો. અને પાછી બીજી વખત આવી આ ના આ ધંધા, આના આ જ ધંધાની અંદર આપણે પાછા ગોઠવાઈ જતા. આખો દિવસ તમે જુઓ આપણે શું કરીએ છીએ, આખો દિવસ સવારથી સાંજ એકનું એક જ કરીએ છીએ ને. દરેક માણસ એકની એક જ પ્રવૃત્તિ કરે છે.
કોઈ ચેન્જ નથી એમાં. હું તમને બતાવું, સરકારી ઓફિસની અંદર તમે નોકરી કરતા એને ફાઇલ હોય કે નહીં મને કહો. ધારો કે કોઈ કોન્ટ્રાક્ટર હોય, બિલ્ડિંગ બાંધતો હોય કે રોડ બાંધતો હોય કે મકાનો બાંધતો હોય, તો એક મકાન બાંધી દીધો, બીજું બાંધશે એ જ થઈ ને. એ જ કપચી, એ જ લોખંડ, એ જ મજૂરો, એ જ પ્લાન, ખાલી બદલાય પ્લાન, બાકી વસ્તુ તો એની એ જ થઈ ગઈ કે બીજું કાંઈ નથી. શિક્ષક હોય એ શું, એ ભણાવવાનો આખો. છોકરાઓ આવે, હમણાં છોકરા જો અવાજ કરતા કરતા ગયા, બરાબર, હમણાં ત્યાં ક્લાસમાં બેસે એટલે શિક્ષક એ ચોપડી કાઢશે કે બુક કાઢશે અને એનું એ ભણાવી દે, પતિ કાર્યક્રમ પૂરો થઈ ગયો. તો આ એકની એક પ્રવૃત્તિ આખી જિંદગી આપણે કર્યા રાખીએ, જન્મોના જન્મો સુધી આપણે આવું જ કર્યા રાખ્યું, આવું જ કર્યા રાખ્યું છે. આવું કરીને પછી છેલ્લે મરી જઈએ, પૂરું થઈ ગયું. તો આને જીવન કહેવાય. આને જીવન એક્ઝેક્ટ આપણું જીવન પશુ તુલ્ય કહેવાય. જો આવું આપણે કરીએ તો, જો નોલેજ ન પ્રાપ્ત કરીએ તો. કોઈ ગાય નોલેજ પ્રાપ્ત કરે છે છતાંય જીવે છે તો ખરી ને. ગાય જીવે છે, સરસ. સિંહે જીવે છે, બળદે જીવે છે, વાંદરાઓ હુપા હુપ કરે. વાંદરાઓને આનંદ હોય છે કે નહીં? એક ડાળ ઉપરથી બીજી ડાળે વાંદરો આમ જાય, કેવો આમ મલકાતો જતો હોય. માણસ કેળું નાખો તો વાંદરાના આમ આનંદ થાય છે ને. પણ એમાં કઈ પ્રગતિ ખરી વાંદરામાં કઈ? હવે આપણને વાંદરા જેવા કહેવાય નહીં આમ. પણ જો આ નોલેજ પ્રાપ્ત ન કરીએ તો આપણે પશુ સમાન જ રહેલા છે. બીજું શું છે એમાં? કાંઈ બીજું નથી. અરે આ કહેલું છે બાજુ શાસ્ત્રોની અંદર, એવું નથી કે હું આ બોલી રહેલો છું. આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેતત પશુભીર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભી સમાનાહ. આ શ્લોક લખાયેલો છે. તો આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ ચારે ચાર સમાન છે, પરંતુ ધર્મ એ આપણી અંદર વિશેષ છે. તો ધર્મ એટલે શું? આ તિલક ચાંદલો કરો, ધર્મ છે. ગૃહસ્થના ધર્મ પર ધર્મ છે. એટલે મહાભારતની અંદર સરસ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ. ધર્મનું તત્વ ગુહાની અંદર, ગુફામાં પડેલું છે. એ સમજવું સહેલું નથી. મહાજનો એન ગતઃ સપંથાહ. મહાન પુરુષો જે રસ્તે ગયા એ રસ્તે આપણે જવું જોઈએ. હું એક દ્રષ્ટાંત આપું આને હળવું કરવા માટે થોડુંક. રમણ મહર્ષિ અને અરવિંદ ઘોષ બે બુદ્ધિશાળી હતા, બે હોશિયાર હતા, બંને પાવરફુલ હતા. મહર્ષિ અરવિંદ 11 ભાષા જાણતા હતા. અત્યારના જે આઈએએસ ઓફિસર્સ બધા કહેવાય, હોશિયાર હોય છે, એ ઇંગ્લેન્ડની અંદર ભણેલા, એ જ કક્ષાના, પોતે એકદમ કક્ષાએની એજ, બહુ પાવરફુલ હતા. પણ એને થયું કે બહાર કશું કરવા જેવું છે જ નહીં. એનો મતલબ કે ન કરવું એવું નથી કહેતો, કરવાનું ચોક્કસ. પણ એને ખ્યાલ આવી ગયો કે કરવા જેવું કંઈક જુદું રહેલું છે. અને જેવું સમજાણું પાછા વળી ગયા અને એ કરવા લાગ્યા. તો આપણે એમને યાદ કર્યા ને. જો એ કરવા ન લાગ્યા હોત તો આપણે એમને યાદ કરત. એવી જ રીતે બધા જ આપણા સંપ્રદાયના પરમહંસો જુઓ, આપણા ગુરુઓ જુઓ, આપણા ભક્તો જુઓ, એ લોકો પાછા વળી અને કંઈક કરવા લાગ્યા, જેથી કરીને એ લોકોએ જીવનમાં કંઈક પ્રાપ્ત કર્યું. તો આ જીવાત્માને જ્ઞાન સંપાદન કરવાનું છે, પોતે કંઈક કરે છે અને પોતે કંઈક ભોગવે છે. હવે આ ત્રણ વસ્તુ, જ્ઞાતૃત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ, ત્રણ ભગવાનને આધીન છે. હવે એને સમજીએ આપણે. બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ આ વિષય રહેલો છે. આપણે જાણીએ છીએ ભગવાનને લઈને, આપણે કરીએ છીએ ભગવાનને લઈને, આપણે ભોગવીએ છીએ ભગવાનને લઈને. એક વચનામૃત છે, કોઈ નંબર આવડતો હોય તો ઊંચી આંગળી કરો તો. પ્રથમનું 65. તાલીઓથી એમને વધાવો બધા.
પ્રથમનો 65મું વચનામૃત છે કે જીવાત્માનું જ્ઞાતૃત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ. આ જીવાત્મા ત્રણે ત્રણ ધરાવે પણ એ ભગવાનને આધીન છે. હું વચનામૃતના શબ્દો તમને અહીંયા આગળ સંભળાવું. પ્રથમનો 65મું વચનામૃત. સુષુપ્તિમાં જીવ જ્યારે જાય છે ત્યારે પાણાની શિલા જેવો જડ થઈ જાય છે. કોઈ પ્રકારનું એને જ્ઞાન રહેતું નથી. પંડિત છું, મૂર્ખ છું, દેવ છું, મનુષ્ય છું, બાળક છું, વૃદ્ધ છું, ધર્મિષ્ઠ છું, પાપિષ્ઠ છું, કોઈ પણ પ્રકારનું આપણને સુષુપ્તિમાં જ્ઞાન થતું નથી. જ્ઞાન રહેતું પણ એ નથી. આપણે એમણે પથ્થરની શિલા જેવા પડેલા હોય છે સુષુપ્તિની અંદર. આ બરાબર છે ને? એકદમ મારી સાથે જ રહેલા છો. હવે ભગવાન જ્યારે આપણે સુષુપ્તિની અંદર જતા રહ્યા હોય ત્યારે ભગવાન એને જ્ઞાન શક્તિએ કરીને સુષુપ્તિમાંથી જગાડીને અને સર્વ ક્રિયાનું એને જ્ઞાન આપે છે. ભગવાન જીવાત્માને જગાડે છે સુષુપ્તિમાંથી. જો ભગવાન ન જગાડે તો કાર્યક્રમ થઈ જાય પૂરો. ઘણા નથી જગાડતો ખબર ભગવાન, ઘણા નથી જગાડતા. કેટલાય લોકોને હાર્ટ એટેક ઊંઘમાં જ આવી જાય છે, જગાડતા જ નથી ભગવાન એને. એટલે આપણે સુષુપ્તિમાં ગયા હોઈએ તો ભગવાન આપણને જગાડી અને બધી ક્રિયાનું જ્ઞાન આપે છે. એને શું કહેવાય? જ્ઞાન શક્તિ. બરાબર, એને જ્ઞાન શક્તિ કહીએ. પછી ભગવાનની જે ક્રિયા શક્તિ છે એનો અવલંબન કરી અને જીવ કોઈ પણ ક્રિયાની અંદર પ્રવર્તે છે એને શું કહેવાય? ક્રિયા શક્તિ. હવે ભગવાનની ઈચ્છા શક્તિને અવલંબન કરી અને કોઈ પણ વિષય આપણે બહાર નીકળી અને કરતા હોઈએ છીએ, વિષયની અંદર પ્રવૃત્ત થતા હોઈએ છીએ, એ ભગવાનની ક્રિયા શક્તિ છે. આમ જીવની જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિ સ્વતંત્ર નથી, પરંતુ કોને આધીન રહેલી છે? ભગવાનને. આપણે ઘણી વખત સાંભળેલું છે ને કે મહારાજના શબ્દો છે, મારી મરજી વિનારે કોઈથી તરણું નવ તોડાય. કાચું પાપડ પણ આપણાથી ભાંગી શકાય એવું નથી જો ભગવાનની મરજી ન હોય તો. એટલે ભગવાનની પ્રેરણાથી જ જીવ જાણી શકે છે, જીવ કરી શકે છે અને જીવ ભોગવી શકે છે. એકદમ બરાબર રીતે આપણે સમજી રહેલા. ટૂંકમાં કહીએ તો સાર એટલો આવ્યો કે જીવ જ્ઞાતા છે, કરતા છે અને ભોગતા છે. તેમ છતાં પણ જો આપણે એવું કહી શકીએ કે જ્ઞાતૃત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ સ્વતંત્ર નથી, પરંતુ પરબ્રહ્મને આધીન રહેલું છે. કેટલું સુંદર શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર માર્ગદર્શન આપ્યું છે. હા, ભગવાન આપણને સ્વતંત્રતા આપે છે. એકદમ બરાબર સમજો. આપણે જ્યારે કર્મ સિદ્ધાંતની વાત કરીશું, પુનર્જન્મની વાત કરીશું, ત્યારે એકદમ ડિટેલની અંદર બધું સમજાવીશું. મને એવું લાગે છે કર્મ સિદ્ધાંત ને પુનર્જન્મના ઓછામાં ઓછા 10 પ્રવચન થશે. આપણને ખ્યાલ આવી જશે એક્ઝેક્ટ કર્મ સિદ્ધાંત શું છે અને પુનર્જન્મ શા માટે આપણો થાય છે અને પુનર્જન્મને રોકી શકાય છે. કેટલું સુંદર આ બધું વચનામૃતની અંદર જ છે. અને સાંપ્રદાયિક તત્વજ્ઞાન છે એની અંદર આ બધું રહેલું છે. રોકી શકાય પુનર્જન્મ. કર્મના સિદ્ધાંતને કોઈ ટાળી શકે એમ નથી, પરંતુ ભગવાનની ઈચ્છાથી આપણે એવા કર્મ કરીએ કે જેના કોઈ ફળ ભોગવાના જ આવે નહીં. આપણે એ વખતે વાત વિસ્તારપૂર્વક કરીશું, પણ અત્યારે તો એટલું આપણે કહી શકીએ કે પરમેશ્વરને આધારે આપણે જાણીએ છીએ, કરીએ છીએ અને ભોગવીએ છીએ. ભગવાને છતાંય આપણને એક ક્ષણ સ્વતંત્રતા આપી છે. એક જ ક્ષણ, ફક્ત પહેલી ક્ષણ જેમાં ભગવાને આપણને સ્વતંત્રતા આપી કે તારી મરજી પ્રમાણે કર.
હવે જેવું આપણે એ કરીએ એટલે ભગવાનની એમાં શક્તિ ભળી જાય તરત, એક જ ક્ષણની સ્વતંત્રતા. એટલે આપણે કહીએ ને કે પ્રતિ ક્ષણે વિચાર કરવો, એક એક ક્ષણ જાગૃતિ રાખવી. આ પહેલી ક્ષણમાં જો તમને જાગૃતિ નહીં હોય તો તમે કંઈક જુદું કરી શકશો અને જુદું કરી નાખશો. એટલે ઉઠ જાગ મુસાફિર ભોર ભયો, अब रैन कहाँ जो सोवत है, जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है. उत्तिष्ठत જાગ્રત પ્રાપ્ય વરાનની બોધા. એટલે ઉઠો અને જાગો. વરાન એટલે કે શ્રેષ્ઠને પકડી લો, તમે પકડીને એની પાસેથી કંઈક શીખો. એમને જિંદગી પસાર કરો નહીં, બિલકુલ સમય બગાડવાનો નહીં, બિલકુલ બગાડવાનો નહીં. એક ક્ષણે વ્યર્થ નહીં જવા દેવાની, ખોટી ખોટી ખાલી નહીં જવા દેવાની. એમને ખોટા પ્રોગ્રામમાં ભાગ લેવાનો જ નહીં, કારણ કે આ લિમિટેડ લાઈફ મળી છે, એકદમ પ્રેશિયસ લાઈફ છે, એકદમ અતિશય કિંમતી લાઈફ આપણી રહેલી છે. એક સેકન્ડને બગાડતાની ક્યાંય કોઈ પણ જગ્યાએ. અને વ્યવસ્થિત રીતે લાઈફ માટે કહ્યું કે યુઝ ઇટ વા લૂઝ ઇટ, કાંઈ વાપરો અને કાં ગુમાવો, બસ. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. ક્યારેય ઓટ કે સમય કોઈની રાહ જોતા હોતા નથી. એટલે આ બહુ જ અગત્યનું રહેલું છે. આટલું આપણે બરાબર રીતે જ્ઞાતા, કરતા અને ભોગતાની અંદર સમજી ચૂક્યા. હવે બીજો વિષય બદલાય છે, જીવનો અન્વયપણું અને વ્યતિરેકપણું. આ કેમ સમજવાની જરૂરિયાત છે? ઘણા બધા વચનામૃતોની અંદર મહારાજે આ વાત કરી છે કે જીવ અન્વયપણે કઈ રીતે રહ્યો છે અને વ્યતિરેકપણે કઈ રીતે રહેલો છે. હવે મારે તમને પ્રશ્ન પૂછવો છે. અન્વય અને વ્યતિરેક આ બે શબ્દ છે, બરાબર છે? વર્ષોથી તમે સાંભળતા આવેલા છો. અને સૌથી પહેલા મારી સામે જે પહેલી લાઈનમાં જ બેઠા છે ને, સાવલિયા સાહેબ, કારણ કે એમને એવું લાગે છે કે મને કેમ કઈ પૂછ્યું નહીં. હું ડોક્ટર છું, એમ હું ડોક્ટર, આઈ એમ એ ડોક્ટર એન્ડ સ્ટીલ આઈ એમ ડુઈંગ માય પ્રેક્ટિસ. હું પ્રેક્ટિસ કરી રહ્યો છું. તો સાવલિયા સાહેબ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, પ્લીઝ ગીવ મી આન્સર ઓફ માય ક્વેશ્ચન. સૌથી પહેલા અન્વય શબ્દનો અર્થ શું થાય? અન્વય શબ્દનો અર્થ શું થાય? સાવલિયા સાહેબને હું પૂછું છું, અને કોઈને જો આવડતો, રેઝ યોર હેન્ડ, તમે તમારો હાથ ઊંચો કરશો. સાવલિયા સાહેબ, તમે બોલો અન્વય એટલે શું? નથી આવડતો, કઈ વાંધો નહીં, યુ આર એ ગુડ ગાય. મેં ફેક્ટ બોલ્યા કે મને નથી આવડતું, ઓકે. તો અન્વય એટલે એ શબ્દનો અર્થ શું થાય છે? બોલો હવે. કણ કણમાં વ્યાપક, એટલે કે એ સાથે વ્યાપકપણું, આપણે કહીએ ને વ્યાપકપણું. અન્વય એટલે વ્યાપક, અન્વય એટલે વ્યાપક, અન્વયપણું એટલે વ્યાપકપણું. પ્રસરી જવાપણું, બધી જગ્યાએ પ્રસરી જાય ને, એને કહેવાય અન્વયપણું. અને વ્યતિરેક એટલે અલગ, વ્યતિરેક એટલે જુદું, વ્યતિરેક એટલે પૃથક, બરાબર છે? અન્વય એટલે બધી જગ્યાએ પ્રસરી જાય, એને શું કહેવાય? અન્વય. અને વ્યતિરેક એટલે કોઈ જગ્યાએ પ્રસરે નહીં પરંતુ જુદું, એને વ્યતિરેક કહેવાય, બરાબર છે? એકદમ સાથે રહેજો. કેટલું સરસ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર સમજાવી રહેલા છે કે અન્વયપણું એટલે પોતાનાથી ભિન્ન જેટલા કંઈ પદાર્થો હોય એની અંદર વ્યાપકપણું અથવા તો પ્રસરી જવાપણું, અન્વયપણું એટલે. અને વ્યતિરેકપણું એટલે બીજા પદાર્થમાં વ્યાપક ન હોય એવું પૃથક, અલગ અથવા તો જુદું એ સ્વરૂપ. અહીંયા આગળ આપણે જીવનું અન્વય સ્વરૂપ એને સમજીએ છીએ. ઈશ્વરનું નથી સમજતા, માયાનું નથી સમજતા, બ્રહ્મનું નથી સમજતા, અને પરબ્રહ્મનું પણ નથી સમજતા. એ જ્યારે આવશે ત્યારે એને સમજીશું આપણે. અત્યારે તો આપણે જીવ તત્વને સાંભળી રહેલા છીએ
અને જીવ તત્વની વાતો આપણે કરી રહેલા છીએ. તો હવે મેં તમને એક દ્રશ્ય બતાવેલું હતું, જો કોઈને યાદ હોય તો. આમ કાગળની અંદર એક દ્રશ્ય બતાવેલું હતું, બરાબર છે. એક દીવો બતાવેલો હતો, એની અંદર એક જ્યોત હતી અને આજુબાજુ બધો પ્રકાશ હતો, બરાબર, દોરેલો હતો, મને જેવો આવડ્યો એવો. તો એ જે દીવો છે, દીવાની જે જ્યોત હોય ને, જે જ્યોત એને આજુબાજુનો પ્રકાશ હોય, પ્રકાશ ફેલાયેલો છે, જ્યોત ફેલાયેલી નથી, બરાબર છે. પ્રકાશ ફેલાયેલો છે, જ્યોત ફેલાયેલી નથી. હવે જ્યોતની જગ્યાએ આપણો જીવ મૂકી દેવાનો. કયો? ધર્મીભૂત જ્ઞાન, જે જીવનું સ્વરૂપ છે એને મૂકી દેવાનો. અને જે જ્ઞાન, ધર્મભૂત જ્ઞાન છે એને પ્રકાશની જગ્યાએ મૂકી દેવાનું. એટલે હવે ઓરડાની અંદર જે દીવો હોય, એની જે જ્યોત હોય, એ આખા ઓરડામાં પ્રકાશ ફેલાઈ જાય ને, આખા ઓલો પ્રકાશ પ્રસરી ગયેલો છે, બરાબર. પ્રકાશની જ્યોત પણ છે અને પ્રકાશ ફેલાયેલો પણ રહેલો છે. એવી જ રીતે આપણે, આપણો જીવાત્મા હૃદયની અંદર બેઠેલો છે, બરાબર છે. અને આખા શરીરની અંદર પણ જીવાત્મા જ્ઞાન દ્વારા ફેલાયેલો છે, બરાબર છે ને, એકદમ. કારણ કે આપણે જ્ઞાન તો સાંભળી ચૂકેલા છીએ, એટલે એનો તમને ખ્યાલ રહેલો છે. હવે મહારાજના એક્ઝેક્ટ શબ્દો, પ્રથમનું 7મું વચનામૃત, એનો 2 લીટી હું વાંચું છું. મહારાજ શું કહે? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, એ 3 દેહને વિશે એકાત્મપણે જે વર્તવું એ જીવનું અન્વયપણું છે. કેતા આ જીવ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, એની અંદર એકાત્મપણે વર્તે છે, એની અંદર પોતે રહેલો છે અને એ માને છે કે હું આ રહેલો છું, હું સ્થૂળ શરીર છું, સૂક્ષ્મ શરીર છું, હું આ કારણ શરીર રહેલો છું. તો એનું એકાત્મપણું એ જીવનું શું કહેવાય? અન્વયપણું. બીજું એક વચનામૃત, પ્રથમનો 78મું વચનામૃત, એની અંદર મહારાજના શબ્દો, જ્યારે દેહને વિશે સુખ દુઃખનો યોગ થાય છે ત્યારે તે સુખ દુઃખને જીવ પોતાને વિશે માને છે, તે જીવ અન્વયપણે છે. શરીરની અંદર દુઃખ થાય તો આપણે શું માનીએ કે હું દુઃખી થઈ ગયો, શરીરની અંદર સુખ આવે તો હું સુખી થઈ ગયો. આ સુખ દુઃખ જે જીવ ફેલાયેલો છે જ્ઞાન દ્વારા, એ આપણે આપણું સ્વરૂપ માનીએ તો એ જીવનું શું છે? અન્વયપણું. એટલે પ્રસરી જવાપણું, વ્યાપકપણું આ જીવનું બતાવવામાં આવ્યું છે. ત્રીજું એક વચનામૃત આપણે વાંચીએ ને આ વિષયને પૂર્ણ કરીએ. મહારાજે સારંગપુરનું 5મું વચનામૃત લખ્યું છે. એની અંદર પણ મહારાજ કહે છે કે જન્મ મરણનું ભોગતા એવું જે જીવનું સ્વરૂપ એ અન્વયપણું. જીવને કોઈ જન્મય નથી, જીવને કોઈ મરણય નથી. એટલું અદ્ભુત વેદાંત આપણું રહેલું છે. જીવ કોઈ, હમણાં જ મંગલ સ્વામીએ કીર્તન ગાયું, માતા મદાલસા પોતાના દીકરાને હાલરડું નાખે છે, એમાં એક કડી એવી આવી, શું? નથી જન્મ મરણ સુત તાહરે. એ સુત, તારે જન્મ મરણ છે જ નહીં. તું માની ન બેસ કે મારે જન્મ મરણ છે. બિલકુલ આપણે માનવાનું નહીં કે હું જન્મ્યો છું. આપણે જન્મ્યા જ નથી અને આપણે બિલકુલ મરવાના પણ નથી. હા, શરીર મરશે અને શરીર જન્મેલું છે. હવે આ પ્રેક્ટિસનો વિષય થઈ ગયો અને આ રાજાથી રંક સુધી દરેકને પ્રેક્ટિસ કરવી પડશે અને કરવી જ પડશે. કોઈને પણ, એ પછી દુનિયાનો કોઈ પ્રાઇમ મિનિસ્ટર હોય કે કિંગ હોય, એને પણ આ પ્રેક્ટિસ આજે નહીં તો કાલે નહીં તો બીજા જન્મમાં, કરોડ જન્મ પછી પણ આને આ જ પ્રેક્ટિસ કર્યા વિના છૂટકો થવાનો નથી. તો શા માટે આ વખતે ન કરીએ? ડાયા માણસ તો તરત કરે ને, ડાયા તો તરત કરે ને. ગાંડો હોય અથવા તો અણસમજ્યું હોય ન કરે, પણ ડાયાને ખબર પડી જાય તો તરત કરે. ધારો કે તમને ડાયાબિટીસ થયો હોય અને ડોક્ટર સલાહ આપે કે ખાન ખાઈશ તો મરી જઈશ તું,
શું ખાંડ ખાઈશ તો મરી જઈશ તો આપણે શું કરી ખાતી વખતે વિચાર મારે મરી જઈશું મારે નથી ખાવી ખાંડ. એ તરત ડાયા માણસ પાછા વળી ગયા એમ કે ભાઈ આપણે આવું કરાય નહીં. તો આપણે આ પ્રેક્ટિસ કરવાની. આ જીવનું અન્વયપણું. હવે જીવનો વ્યતિરેકપણું સરસ મહારાજ એ સમજાવે. વ્યતિરેક એટલે બીજા પદાર્થમાં વ્યાપક ન હોય એવું પૃથક અલગ એ સ્વરૂપ એટલે જીવાત્માનું વ્યતિરેક સ્વરૂપ. અને જીવાત્મા ઇટસેલ્ફ જે હૃદયની અંદર રહેલો છે એ વ્યતિરેકપણે રહેલો છે. એના 3 વચનામૃત બરાબર સાંભળજો. પ્રથમનું 7મું વચન એમાં શું કે 3 દેહથી સ્થૂળ સૂક્ષ્મ ને કારણ 3 દેહથી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો એ જીવનું વ્યતિરેકપણું છે. સત્તા માત્ર. મેં એક વખત સત્તાનો અર્થ તમને સમજાવેલો હતો. કોઈને યાદ હોય તો બોલો જોરથી. સચ્ચિદાનંદ. બરાબર છે. સત્તા એટલે હોવાપણું, સચ્ચિદાનંદપણું આ જીવનું. તો એનો મતલબ કે યાદ તો રાખો છો તમે, યાદ તો રાખો છો એટલે આ પ્રવચન માળા એ તમે સમજી રહેલા છો બરાબર રીતે અને યાદ પણ એ રાખો છો, પ્રેક્ટિસ પણ કરો છો. હવે ચર્ચા કરતા અશોકની એ મને ખ્યાલ નથી, પણ હવે 2-3 જણા ભેગા થઈ તેને ચર્ચા કરજો કે આજે શું આપણે સાંભળેલું છે. ચર્ચા કરશો તો આ દ્રઢ થશે. વાદે વાદે જાયતે તત્વબોધ. તત્વજ્ઞાનની જ આપણે વાતો કરીએ છીએ. વાદ એટલે કે ચર્ચા. એકબીજા ચર્ચા કરશો, એકબીજા વિષયો શેર કરશો, વિચારો શેર કરશો, એના દ્વારા તમે તમારા નોલેજને સાઉન્ડ કરી શકશો અને વ્યવસ્થિત રીતે નોલેજને પછી આપણે એપ્લાય કરી શકીશું, આપણા જીવનની અંદર પ્રેક્ટિકલ કરી શકીશું. મહારાજે 3 વચનામૃતો કયા છે. પ્રથમનું 7મું 3 દેહથી પૃથક સત્તાપણે સત્તા માત્ર જે કહેવો એ જીવનું વ્યતિરેકપણું છે. પ્રથમનું 78મું એમાં મહારાજ કહે છે જ્યારે 3 દેહના સુખ દુઃખની પોતાને ન્યારો સમજે ત્યારે એ જીવ વ્યતિરેક છે. કોઈક વખત તમે જો આપણને દુઃખ થાય છે, કોઈક અહીંયા વાગ્યું હોય તો આપણે દુઃખી થઈએ છીએ કે આમ ઇરિટેટ થયા કરીએ ને આખો દિવસ, મજા નથી આવતી એમ. પણ થોડીક વખત જુદા પડવાનો પ્રયત્ન કરશો તો દુઃખ ઓછું થઈ જશે. અને એવા ઘણા પ્રસંગો સમાજમાં જોવા મળે છે. હું એક પ્રસંગ કહું તમને. હિટલરનો કેમ્પ હતો જેની અંદર હિટલરે 60 લાખ યહૂદીઓની કત્લે આમ કરેલી હતી. એમાંથી કોઈક બચી ગયા છે. એક બચેલો માણસ એ કેમ્પમાંથી 2005ની સાલમાં અમે અમેરિકા ગયા હતા એક પ્રદર્શન જોવા માટે. આ પ્રદર્શન હતું, અમે જોવા માટે ગયા. ત્યાં આ ભાઈ હતો અને અમને વાત કરેલી કે આ હિટલરના કેમ્પમાંથી હું બચીને આવેલો છું. એમને પોતાનો અનુભવ નહોતો કહ્યો, કાંઈ બીજો વિશેષ અનુભવ અમને નથી કહ્યો, પણ આપણે વાંચેલો એક જગ્યાએ અનુભવ કે ઘણા એવા હતા જેને ભયંકર દુઃખ થતું હતું ત્યાં આગળ, પણ એ એવું માનતા હતા કે હું આ દુઃખથી જુદો છું. એને અતિશય રાહત થતી હતી. લો, રાહત થતી હતી. એનો મતલબ એવો થયો કે આપણે આપણી જાતને દુઃખી કે સુખી ન માનીએ તો આપણને ખૂબ રાહત થઈ જાય, ખૂબ રાહત થઈ જાય. અને મહારાજે સારંગપુરનું 5મું વચનામૃત લખ્યું છે અછેદ્ય, અભેદ્ય, અવિનાશી એવું જે જીવનું સ્વરૂપ તે વ્યતિરેક જાણવું. જેઓ અછેદ્ય છે, અભેદ્ય છે અને અવિનાશી રહેલો, જેની વાતો પણ આપણે સાંભળી ચૂકેલા છીએ. ટૂંકમાં અજ્ઞાને કરીને આપણે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ દેહના ભાવોને પોતાને વિશે માનીએ છીએ, પરંતુ આપણી અંદર કોઈ પણ પ્રકારના આવા ભાવો રહેલા નથી. અને ભાવોની સાથે માનીએ તો એ અન્વયપણું છે, ભાવોથી જુદા માનીએ તો એ જીવનું વ્યતિરેક સ્વરૂપ છે. એકદમ આપણે બરાબર રીતે આ 2 શબ્દો સમજીએ. હવે તમે એક ટ્રાય કરજો.
હું આજનું તમને લેસન એક આપું છું. કોઈને પણ બીજા સત્સંગીને પૂછશો કે અન્વય એટલે શું ને વ્યતિરેક એટલે શું, ગોગા જ વાળશે. શું કઈ એને ખ્યાલ નહીં હોય કે અન્વય શું વ્યતિરેક શું, બસ તાલીઓ વગર કાંઈ નહીં, એને કઈ ખબર જ નથી. વચનામૃત ઘણી વખત એને વાંચી લીધા પછી પણ અન્વયપણું ને વ્યતિરેકપણું એને સમજાયું નહીં હોય. અન્વયપણું એટલે વ્યાપકપણું, બધી જગ્યાએ પ્રસરી જવાપણું, અને વ્યતિરેક એટલે જુદાપણું. એકદમ સરળ રહેલું છે. જીવ વ્યતિરેકપણે એ આપણા હૃદયની અંદર રહેલો છે અને અન્વયપણે આખા શરીરની અંદર વ્યાપક રહેલો છે. આ બંનેની વાત આપણે અહીંયા આગળ કરી. આવતીકાલે જીવ કેવડો છે, અદ્ભુત એકદમ ઇન્ટરેસ્ટિંગ આ વિષય રહેલો છે. આખા વિશ્વની અંદર જે માન્યતાઓ રહેલી છે જીવના સ્વરૂપને વિશે જુદા જુદા પ્રકારની, એ કાલે આપણે સમજાવીશું. એકદમ ઇન્ટરેસ્ટિંગ આ સબ્જેક્ટ રહેલો છે. તો એ આપણે કાલે જ છેડીએ, આજે આપણે એની વાત કરતા નથી. કાલે અહીંયા આગળ આપણે એની વિશેષ ચર્ચા કરીશું, એ વાતો કરીશું. જો કે કાલે નહીં કરી શકીએ, પરમ દિવસે કરી શકીશું. કાલે શિબિરની અંદર તિથલ પ્રવચન કરવા માટે જવાનું છે, એટલે પરમ દિવસે આપણે આ વિષયને છેડીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ શ્રી હરિમ સાક્ષરમ સર્વદે ભક્તિ ધર્માત્મજમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજ શ્રી હરિમ.